વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન પાટણ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલમાં હું ભારતીબેન ભાટિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો પર્યાવરણના ઘટકો એટલે શું? પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ એટલે બે શબ્દોનો બનેલો શબ્દ છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ, એને કહેવાય છે પર્યાવરણ. પણ એ સમજતા પહેલાં આપણે થોડીક એની વિષયાભિમુખ કરી લઈએ. પૃથ્વી એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. હવે આપણે સમજીએ કે પર્યાવરણ એટલે શું. તો પર્યાવરણ એટલે પૃથ્વીની સપાટી પર આવેલું વિશિષ્ટ આવરણ. પર્યાવરણ પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. અને આ કુદરતી ઘટકો કયા કયા? તો એના મુખ્ય 4 ઘટકો છે: મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો પર્યાવરણ એ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ ચારેય ઘટકોમાં મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ ચારેય આવરણો વિશે આપણે ધોરણ 6માં અભ્યાસ કરી અને એની માહિતી પણ મેળવી છે. તો પહેલું ઘટક છે મુદ્દાવરણ. તો મુદ્દાવરણ કોને કહેવાય? પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મુદ્દાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજ અને માટીથી બનેલો છે. મુદ્દાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે તે કાચો માલ પૂરો પાડે છે. ટૂંકમાં જે જગ્યાએ આપણે રહીએ છીએ, ઘર બનાવીએ છીએ, તેને મુદ્દાવરણ કહેવાય છે. પર્યાવરણનું બીજું ઘટક છે જલાવરણ. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓથી બનેલા છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. એટલે કે મહાસાગરોમાંથી આપણને અમૂલ્ય સંપત્તિ મળી આવે છે. એટલે મહાસાગરો પણ આપણને ખૂબ જ ઉપયોગી છે. ત્રીજું પર્યાવરણનું મહત્ત્વનું ઘટક છે વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો વગેરેનું બનેલું છે. આ વાતાવરણ છે એ જ આપણને સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને સજીવ સૃષ્ટિની રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. અને છેલ્લું ઘટક છે જીવાવરણ. તો જીવાવરણ કોને કહેવાય? તો પૃથ્વી પરના મુદ્દાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી બધી જ જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. તો આમ આપણે સમજી ગયા કે પર્યાવરણના 4 ઘટકો છે: મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને
જીવાવરણ. હવે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. બીજો મુદ્દો છે આજનો આપણો માનવ નિર્મિત પર્યાવરણ. તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પરિવર્તન કરતા રહે છે. આપણને ખબર છે, આપણે ધોરણ 6માં ભણી ગયા કે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. એની જરૂરિયાતો મર્યાદિત હતી, શિકાર કરવો અને ખોરાક ખાવો. એટલે એનું જીવનની જે જરૂરિયાત હતી એ ખૂબ મર્યાદિત હતી. તે પોતાના આસપાસના પર્યાવરણમાંથી જ પૂરી થઈ જતી હતી. પરંતુ જેમ જેમ એની જરૂરિયાતમાં વધારો થયો એમ એમ એના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો પણ શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદકમાં પણ વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. ત્રીજો મુદ્દો છે આપણો પાણીનું વિતરણ. આપણને ખબર છે કે પૃથ્વીના 71% ભાગ ઉપર પાણી આવેલું છે, જ્યારે 29% ભાગ ઉપર જ જમીન આવેલી છે. છતાં પણ આપણે આવા બધા સૂત્રો વાંચીએ છીએ કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, પાણીની બચત કરવી જોઈએ. આવું કેમ? આપણને એમ થાય કે આટલું બધું પાણી છે, 71% ભાગ ઉપર પાણી છે, તો કેમ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનું આપણને બધા કહેતા હશે? તો એટલા માટે કે જે 71% ભાગમાં પાણી આવેલું છે એમાંથી મહાસાગરમાં 97.3% પાણી રહેલું છે. હિમશિખરો અને હિમશિલાઓમાં 2% પાણી બરફ સ્વરૂપે જામેલું છે. જમીનની અંદર 0.068% પાણી રહેલું છે. મીઠા પાણીના સરોવરોમાં 0.009% પાણી રહેલું છે. ખારા પાણીના સરોવરમાં પણ 0.009% પાણી રહેલું છે. વાતાવરણમાં પણ 0.019% પાણી રહેલું છે અને નદીઓમાં 0.01% પાણી રહેલું છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે પૃથ્વી પર 4 મોટા મહાસાગરો આવેલા છે, પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ ચારેય મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે અને પેસિફિક મહાસાગરમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો પણ આવેલી છે. પરંતુ આ 71% ભાગ ઉપર જે પાણી આવેલું છે એમાંથી 97%, ટૂંકમાં આપણે વાત કરીએ તો 97% પાણી એ મહાસાગરોમાં છે. 2% પાણી છે એ બરફ સ્વરૂપે ધ્રુવીય પ્રદેશોમાં જામેલું છે અને ફક્ત 1% પાણી જેવું છે કે જે આપણને મીઠા પાણીના સ્ત્રોત સ્વરૂપે મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી ગયા છું કે પૃથ્વીની સપાટી પરનું મોટા ભાગનું જે પાણી છે તે કેવું છે? ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલું છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો અને નદીઓ જ છે. એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે મહાસાગરો જોયા છે, તો મહાસાગરોમાં આપણને ઉછળતા મોજા, ભરતી હોઠ આ બધું આપણને જોવા મળે છે. તો સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટીથી વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે